આંતરરાષ્ટ્રીય શ્રી કૃષ્ણ ભાવનામૃત સંઘ ઇસ્કોન સંસ્થા દ્વારા પ્રસ્થાપિત આ પાલનપુર ક્ષેત્રના વિસ્તારમાં આવેલા સેન્ટરની અંદર આપ સૌ ભક્તોનું હાર્દિક સ્વાગત છે. આજે શ્રીવાસ પંડિતનો તિરોભાવ દિવસ છે. તિરોભાવ એટલે આજના દિવસે એ સંત ભગવાનના ધામમાં જતા રહ્યા, એને તિરોભાવ કહેવાય. આવિર્ભાવ એટલે પ્રગટ થવું. આ સૃષ્ટિમાં જીવોના કલ્યાણ માટે એ પ્રગટ થાય છે. શ્રીવાસ પંડિત શાસ્ત્ર અનુસાર ભગવાનના બહુ બધા અવતારો થતા હોય છે, અને ભગવાન કહે છે કે જ્યારે હું આ સૃષ્ટિમાં પ્રગટ થાઉં છું એટલે મારા જેટલા પરિકરોને લઈને હું આ સૃષ્ટિમાં આવું છું. ભગવાન એકલા નથી આવતા. જેવી રીતે કોઈ સીએમ જ્યારે કોઈ પણ સ્ટેટમાં કે કોઈ પણ સિટીમાં આવે તો તમે જોયું છે કે કેટલી બધી ગાડીઓ આગળ પાછળ જતી હોય. એમ્બ્યુલન્સની જરૂર ન હોય તો પાછળ જાય, ફાયર બ્રિગેડની જરૂર ન હોય તો પણ એક ટ્રક પાછળ જતું હોય. એને ખાલી એક વ્યક્તિની સેફટી માટે કેટલી બધી સુવિધા કરવામાં આવે છે. તો વિચાર કરો કે જ્યારે એક વ્યક્તિ માટે આટલી બધી સુવિધા કરવામાં આવતી હોય તો આ તો વિશ્વ બ્રહ્માંડના નાથ છે. પેલો પંખો ચાલુ કરવો, પહેલો નંબર. વિશ્વ બ્રહ્માંડના નાથ છે, અને ઈ જ્યારે આવે એટલે એકલા નથી આવતા, પણ પોતાના પાર્ષદોને લઈને આવે છે. પાર્ષદો એટલે દેવતાઓ, 33 કરોડ દેવતાઓ હોય છે. એ બધા દેવતાઓ આ સૃષ્ટિમાં પ્રગટ થાય છે. ભગવાન આવે એના પહેલા દેવતાઓ પ્રગટ થઈને એ ભગવાનની લીલામાં સહયોગ કરતા હોય છે. એમાંથી ભગવાનનો એક અંશ કહેવામાં આવે, અવતાર કહેવામાં આવે, એ નારદ મુનિ. અને એ નારદ ઋષિ મુનિ પ્રત્યેક યુગમાં જ્યારે ભગવાન આવે એના પહેલા અવતરિત થઈ જાય છે. ભગવાન કહે છે યદા યદા હિ ધર્મસ્ય સંભવામી યુગે યુગે, એટલે હું પ્રત્યેક યુગમાં પ્રગટ થાઉં છું. તો નારદ મુનિ પહેલાના યુગમાં નારદ મુનિ રૂપે પ્રગટ થયા, પણ કળિયુગની અંદર, આ કળિયુગમાં 550 વર્ષ પહેલા જ્યારે ભગવાન ચૈતન્ય મહાપ્રભુ પ્રગટ થવાના હતા, એટલે એ જ નારદ મુનિ શ્રીવાસ પંડિતના રૂપે આ સૃષ્ટિમાં પ્રગટ થયા, અને એમણે નામનો પ્રચાર કર્યો. અને એવા સંતોનો જ્યારે તિરોભાવ દિવસ હોય અને આપણે એમને પ્રાર્થના કરીએ ત્યારે એમની કૃપા આપણી પર વરસે છે. નારદ ઋષિ મુનિનો જે અવતાર શ્રીવાસ પંડિત, એ કલકત્તામાં, બંગાળમાં પ્રગટ થયેલા, અને એમને નાનપણથી જ ભગવાનમાં બહુ રુચિ હતી. ત્યારે ચૈતન્ય મહાપ્રભુ જ્યારે નિમાઈ પંડિત નામે પ્રગટ હતા, એમનું નામ નિમાઈ પંડિત હતું, એટલે એમની માતા સચી માતા કે હે શ્રીવાસ પંડિત, આ મારો દીકરો બહુ દુખી કેમ છે? ત્યારે શ્રીવાસ પંડિત કહે છે કે તમારો દીકરો ત્યારે જ સુખી થશે જ્યારે એ પ્રભુનું કીર્તન કરશે. એને પ્રભુના કીર્તનમાં બહુ રુચિ છે. એક કામ કરો, અમારા ઘરે અહર્નિશ 1 વર્ષનું અમે કીર્તન રાખ્યું. 1 વર્ષનું એમને અહર્નિશ આખી રાત રોજ કીર્તન રાખ્યું. એટલે એ લોકોએ વિચાર કર્યો કે આપણે બીજા કોઈને દુખી નથી કરવા. જ્યારે ભગવાનનું ભજન થતું હોય તો આજુબાજુ વાળાને શું થાય?
શું થાય? ડિસ્ટર્બન્સ થાય. એટલે એમણે વિચાર કર્યો કે બંધ કરીને આપણે કીર્તન કરીએ. બંધ કરીને કીર્તન કરે તોય લોકો બોલે, અને દરવાજો ખુલ્લો રાખીને કરે તોય લોકો બોલે. આ સૃષ્ટિમાં આ વસ્તુ છે જ. તમે એમ વિચાર કરીને કામ કરો કે ના ના, કોઈને ખોટું લાગવું ન જોવે અને આપણું કામ પણ થઈ જાય, એવું ક્યારેય નહીં બને. તમે કોઈ પણ કાર્ય કરવા જશો તો તમને એની અંદર વિઘ્ન આવશે, દુઃખ પડશે, કષ્ટ પડશે. ધારો કે કોઈની સગાઈ ન થતી હોય, કદાચ સગાઈ થવા જાય તો કોઈક બીજો જઈને શું ભેડો બીજો જઈને ક્યાંક ને ક્યાંક પ્રોબ્લેમ કરીને આવે જ. પણ એમાં હારવું ન જોઈએ, ફરીથી બીજે ક્યાંક છોકરી ગોતવી જોઈએ. એવું નહીં કે પછી બેસી જવા, ના ના હવે તો શું કરવું, મંદિરમાં બેહવાના વારા આયા, લગ્ન થતા નથી, શું કરવું. એવી રીતે કોઈ પણ ફિલ્ડમાં, કોઈ પણ બિઝનેસ કરો, ભણવામાં, કોઈ પણ કાર્યમાં તમે જ્યારે આગળ વધવા જશો ને તો મુશ્કેલી પડશે. એવી રીતે ભક્તિમાં પણ પડે છે. ભક્તિનું કાર્ય તમે ગમે જેટલું સક્સેસફુલ કરવા માટેની બહુ ઈચ્છા હોય, પણ જ્યાં સુધી ભગવાનની ઈચ્છા ન હોય ત્યાં સુધી તમે એમાં આગળ નથી વધી શકતા. એટલે રોજ ભગવાનને પ્રાર્થના કરવી જોઈએ કે હે પ્રભુ, આ સંસારમાં ફસાયેલો છું, જન્મ મૃત્યુના ચક્કરમાં ફસાયેલો છું, મારે વારે વારે જન્મ લેવા પડે, વારે વારે મરવું પડે, પણ મેં આ જીવનની અંદર આ મનુષ્ય અવતારમાં એટલું જાણી લીધું કે તમારી ભક્તિ સિવાય મારો ઉદ્ધાર નથી. એટલે તમે મારી પર કૃપા કરો કે કઈ રીતે મારું મન તમારામાં લાગે, કઈ રીતે મારી વાણી તમારામાં લાગે, તમારી સેવામાં લાગે. સેવા તો દરેક વ્યક્તિ કરે છે. કોઈ પોતાના પતિની સેવા કરે, તો કોઈ પોતાના શેઠની સેવા કરે છે, તો કોઈ પોતાના સગા સંબંધીઓની સેવા કરે, કોઈ પોતાના મા બાપની સેવા કરે. સેવાઓ બહુ બધી છે, પણ સર્વશ્રેષ્ઠ જો સેવા હોય તો પ્રભુની સેવા છે. સૌથી શ્રેષ્ઠ સેવા કઈ છે? ભગવાનની છે. જેટલી પણ તમે સેવાઓ કરો છો આ જગતમાં, એ માત્ર શરીર પૂરતી છે, આ શરીરને લાગતી પૂરતી છે. પણ જ્યારે તમે ભગવાનની સેવા કરો ને, ભગવાનની સેવામાં જ્યારે તમે લાગી જાઓ ને, એ આત્માને પરમાત્માની સેવા કરે છે. અને આ જીવ કેટલાય જન્મોનો જે ભવબંધન એને લાગ્યો છે ને, એમાંથી એ મુક્ત થઈ જશે. એટલે શ્રીવાસ પંડિતે પોતાના ઘરમાં કીર્તન રાખ્યું અહર્નિશ. સવારથી લઈને સાંજ સુધી તો ભજન કરે, પણ જ્યારે મહાપ્રભુ આવે, ચૈતન્ય મહાપ્રભુ, એટલે બહુ પ્રસન્ન થઈ જાય અને આખી રાત કીર્તન કરે. આખી રાત જ્યારે કીર્તન કરે એટલે આજુબાજુ વાળા અને ગામના બીજા બધા લોકો કે બિચારાને કામ ધંધો તો છે નહીં, એટલે કામ ધંધો ન હોય તો ખાવાનું મળે નહીં, અને ખાવાનું ન મળે એટલે ભૂખ બહુ લાગે, અને જે માણસ ભૂખ્યો હોય ને ઊંઘ આવે, તો ભૂખ્યા છે, કામ ધંધો છે નહીં, ખાવાનું મળતું નથી અને રાતે ઊંઘ આવતી નથી, એટલે શું કરે મંજીરા? એ તો દુખી થાય ને અમને દુખી કરે છે. અમને શાંતિથી સારી ઊંઘ આવતી હોય પણ તોય અમને ઊંઘ નથી આપવા દેતા. આવી રીતે લોકો મેણા મારે પણ તોય અહર્નિશ કીર્તન કરે છે. એ કીર્તન કરતા કરતા એમના એ કીર્તન મંડળીમાં એક ડોશીમાં આવ્યા, અને એ પણ આવીને બેઠા. અને કીર્તનમાં જ્યારે આવીને બેઠા એટલે મહાપ્રભુએ કીધું કે આ ડોશીનું નામ શું છે? ચૈતન્ય મહાપ્રભુ કીધું કે એમનું નામ શું છે? એટલે કે દુખિયા માતા. એનું નામ શું છે? દુખિયા માતા. ત્યારે મહાપ્રભુ કહે છે કે જે ભગવાનના કીર્તનમાં આવે એ દુખિયા ન હોય, એ ક્યારે દુખી. એટલે ભગવાન એનું નામ ફેરવી નાખ્યું, સુખિયા માતા. એ દિવસથી એનું નામ પડી ગયું કે આજથી તારી દીક્ષા સુખિયા માતા. અને એ દિવસથી એમના જ્યારે પ્રભુનું કીર્તન એના કાનમાં પડ્યું ને, અને ભગવાને એને સ્પર્શ કર્યો,
એટલે એના આખા શરીરમાં રૂવાટા ઊભા થઈ ગયા. કયા? ભક્તિના. આપણે રૂવાટા ઊભા થાય પણ મા મહિનાની ઠંડીમાં દૂધ લેવા જાય ને અમૂલ ગોલ્ડ, એટલે આપણે રૂવાટા ઊભા થાય. બસ બીજા ક્યારે થતા? ક્યારે જોયું? રૂવાટા બીજા ક્યારે ઊભા થાય? જ્યારે પત્ની ગરમ થઈ જાય એટલે. માણસનો આ સ્વભાવ છે. ઘરવાળી આવી ગરમીમાં પણ ગરમ થઈ જાય તો એના રૂવાટા ઊભા થઈ જાય કે હવે કરવું શું, ક્યાં જવું? ના ઘરનો ના ઘરનો. એટલે મહાપ્રભુએ જ્યારે એને સ્પર્શ કર્યો ને, એ કીર્તન કરવા માંડી. એ ડોશી હતી એટલે એ ચાલી ન શકે, બેસી ન શકે, પણ આજે ભગવાને એને જો સ્પર્શ કર્યો ને, એ નાચવા માંડી, કીર્તન કરવા માંડી. ભગવાનમાં એટલી શક્તિ છે, પણ એનો અનુભવ આપણે નથી કરી શકતા. એનું એક કારણ છે કે આપણે આ સંસારનો રસ લઈ લીધો છે, તુચ્છ વસ્તુનો. એટલે એ રસ જ્યાં સુધી નહીં નીકળે ત્યાં સુધી દિવ્ય રસ નહીં આવે. તો આનો એક જ રસ્તો છે કે તમે જ્યાં સુધી આ દિવ્ય રસનો અનુભવ નહીં કરો ને, ત્યાં સુધી એ થર્ડ ક્વોલિટીનો રસ નહીં નીકળે. ઘણા લોકો નશા કરતા હોય છે, કોઈ દારૂ પીવે, ગુટકા ખાય, મસાલા ખાય, પણ એ થર્ડ ક્વોલિટીનો નશા છે. પણ જ્યારે ભક્તિ રૂપી નશો જ્યારે કોઈ કરે, ભગવાનનું નામ કીર્તન, ભગવાનને પ્રણામ કરવા, ભગવાનની કથા સાંભળવી, આ રસને ચાખ્યો છે ધ્રુવને પ્રહલાદે. અને કંઈક જાણે છે પેલો સુખદેવ જોગી, નરસિંહ જોગી. નરસિંહ મહેતાના ભજનમાં કહે છે કે આ રસને, આ જે ભક્તિ રૂપી જે રસ છે ને, એ ધ્રુવ અને પ્રહલાદે ચાખ્યો છે. અને કંઈક જાણે છે પેલો નરસૈયો ભોગી. અને થોડુંક થોડુંક કોણ જાણે છે? નરસૈયો ભોગી કે છે. પોતાની જાતને શું કે છે? ભોગી કે છે. બીજાની જ્યારે કોઈ ઓળખાણ આપે તો એને ભક્ત છે ને મહાન બનાવી દે છે, પણ જ્યારે પોતાની ઓળખાણ આપે તો પોતે કોણ છે? તો કે હું તુચ્છ છું, હું નરાધમ છું, નરોમાં અધમ છું. કે ભગવાને મને મનુષ્ય અવતાર તો આપ્યો, પણ એટલું હું ભગવાનનું ભજન કરતો નથી. ભગવાને મને 24 કલાક આપ્યા, પણ મારું કેટલું દુર્ભાગ્ય કહેવાય કે એમાંથી હું અડધો કલાકે ભગવાનને નથી આપતો. બધા હું વાપરી નાખું છું. 3 કલાક મોબાઈલમાં વાપરી નાખે, 10-15 કલાક કામ ધંધામાં વાપરી નાખે, 2 કલાક ખાવામાં કાઢી નાખે, અડધો કલાક તો બાથરૂમમાં નાહવામાં જતો રહે કલાક. એટલે આ બધો સમય છે ને આપણે આ નશ્વર જગતમાં રહેલા આ નશ્વર શરીરને આપી દીધો. પણ આત્માનું કલ્યાણ આ જબરજસ્તી જો આવે ને મંદિરે, તો એને ક્યાંક બાય ફોર્સ અડધો કલાક એનું મન ભગવાનમાં લાગે. ને આ ન થાય તો જીરો ભક્તિમાં. પગ ધોઈને પાણી પીવું જોઈએ એવા સંતનું, કે જે આપણને ભગવાન તરફ વાળતા હોય છે. એવા ગુરુદેવો, એવા આચાર્યો, આ સ્વામી પ્રભુપાદજી જેવા સંત, એમની શરણમાં આપણે છીએ. અને એમના ચરણ ધોઈને જ્યારે આપણે પાણી પીશું ને, ત્યારે આપણું મન ભગવાનમાં લાગશે, ત્યાં સુધી નહીં લાગે. તો શ્રીવાસ પંડિત, એમની અનન્ય ભક્તિ હતી, આપણા જેવું નહીં. અનન્યનો અર્થ છે કે ભગવાન વગર કોઈને, પાછળ જેટલા બેઠા હોય, ભાઈ અહીંયા આગળ ખાલી ખમ પડ્યું છે, આમાંથી કોક તો બુદ્ધિમાન બનવું જોઈએ કે ભાઈ દર વખતે ક્યાંના કરતા આપણે આગળ જઈને બેસી જ જઈએ, ખાલી પડ્યું જ છે. પાછળ ન હોકડેટ હોય તો અંદર બેસી જાય છે ખોણિયામાં, પણ આગળ ખાલી ખમ પડ્યું હોય. એ ચાલવાનો રસ્તો કહેવાય. એટલે એ રસ્તામાં છે ને જગ્યા રાખવી જોઈએ. શ્રીવાસ પંડિત રોજ અહર્નિશ રાત્રે બધા ફ્રી થઈ જાય ને એટલે ભગવાનનું કીર્તન કરવા માંડે, હરિનામ સંકીર્તન, હરે કૃષ્ણ મહામંત્રનું. અને જ્યારે કીર્તન થાય પણ એમની એટલી અનન્ય શુદ્ધ ભક્તિ કે જેની વાત મત પૂછો. એમના
એમના જીવનમાં એમને એકનો એક દીકરો હતો. 15 વર્ષનો દીકરો એમનો હતો અને 15 વર્ષનો દીકરો ભગવાનના ભજનમાં જેને કીર્તનમાં એ દીકરો મરી ગયો. શ્રીવાસ આંગન કહેવામાં આવે છે અને શ્રીવાસ આંગનની અંદર એ એમનો દીકરો ઘરમાં અંદરની જગ્યાએ ઘરમાં છે ને દીકરો મરી ગયો છે. પત્ની બોલાવે છે શ્રીવાસ પંડિતને કે અહીંયા આવો તમે. શું થયું? બધા એમની બધી બહેનો હોય કે સગા સંબંધીઓ હોય બધા લોકો પાછળના દરવાજેથી બધા આવ્યા અને જોયું તો દીકરો તો મરેલો છે. ત્યારે એમના પતિને કહે છે કે તમે તમારો આ દીકરો મરી ગયો છે. ત્યારે શ્રીવાસ પંડિત કહે છે કે જે થવાનું હોય તો થવાનું જ છે, પણ આ ભગવાનના કીર્તન બાર જે આંગણામાં થઈ રહ્યા છે ને એમાં કોઈ પણ વિઘ્ન આવવું જોઈએ નહીં, એટલે આ છે ને આને ધોળું કપડું ઉઢાડી દો. કેટલી જીગર હશે એ સંતની, એ પિતાની કેટલી જીગર હશે કે ભગવાનનું કીર્તન અટકવું ન જોવે. આ તો મરી ગયો છે, મરી જ ગયો છે, એને તો સવારે છે ને આપણે અંતિમ સંસ્કાર કરી નાખશું, પણ આ કીર્તન આપણા ઘરમાં થાય છે એ આપણે બહુ મોટું સૌભાગ્ય કહેવાય. અને એમાં જો વિઘ્ન પડશે ને તો બીજું ધોળું લુગડું ઓઢાડવું પડશે તમારે. એમાં જો વિઘ્ન કર્યો અને થોડોય અવાજ કર્યો કે થોડા પણ જો કોઈ રોયું છે તો બીજી લાશ પડશે. પોતે કહે છે એવી અનન્ય ભક્તિ હોવી જોઈએ ભગવાનમાં. ભગવાનમાં ભક્તિનો અર્થ શું છે? ભક્તિનો અર્થ એ છે કે ભગવાન હું તમને બહુ પ્રેમ કરું છું, આ સંસારને હું પ્રેમ નથી કરતો, ન તો ધનને ન સુંદર પત્નીને. સંસારનો માણસ તરત સ્લીપ થઈ જાય, ભક્તિ કરતા હોય પણ સુંદર પત્ની મળી જાય એટલે એમાં ને એમાં આસક્ત થઈ જાય છે. ધન મળી જાય, કદાચ ભક્તિ કરતા હોય ધન કદાચ વધારે મળી જાય તો માણસ ભગવાનને ભૂલી જાય છે. એટલે મહાપ્રભુ કહે છે ન ધનમ ન જનમ ન સુંદરીમ. મારે કોઈ સુંદર સ્ત્રીની ઈચ્છા નથી કે મારે ધન કમાવાની ઈચ્છા નથી. તો શું જોવે છે? તમારે આ બધી સંસારની વસ્તુ નથી જોઈતી. આ બધા લોકો તે જ માગે છે મંદિરે આવીને. તો ભક્તને કહે છે કે તમારે શું જોવે છે? એટલે કહે છે મમ જન્મની જન્મનેશ્વરે ભવતાદ ભક્તિર અહેતુકી ત્વયી. મારે જોવે છે એક વસ્તુ, પણ કઈ? તમારી ભક્તિ કરવી છે. અને એ કેવી રીતે? અહેતુકી, સ્વાર્થ વગરની. એમાં કોઈ મારો સ્વાર્થ નથી. હું ભજન કરું છું, માળા કરું છું, સત્સંગ સાંભળું છું, મંદિરે આવું, સેવા કરું, પણ એ સેવા એ કોઈ પણ કાર્ય જે છે ને વિના સ્વાર્થે છે. એમાં કોઈ મારો સ્વાર્થ નથી. હું માત્ર તમારી પ્રસન્નતા માટે આ કાર્ય કરું છું ભગવાન, અને તમે મને લાભ આપ્યો છે. આ જગતમાં કરોડો માણસો છે પણ એને કોઈને તમે લાભ નથી આપ્યો, પણ તમે મને લાભ આપ્યો છે. હું કેટલો સૌભાગ્યશાળી છું કે મારી જીવ ઉપર તમારું નામ આવે છે. તમે કોઈને કે એક માળા કરો, એ નહીં કરી શકે. એમ કીધું હોય કે લ્યો આ 50 ગ્રામની એક માળા લઈને માળા કરતા કરતા તમે રોડ ઉપર જાઓ. બીજો વિકલ્પ આપીએ છીએ કે 50 કિલોની બોરી ઉપાડીને જાઓ, તો માણસ 50 કિલોની બોરી ઉપાડશે, પણ આ 50 ગ્રામની માળા જે છે ને એ નહીં ઉપાડે. હા બાપ, કોક જોવે તો કે શું કે આ શું કરે? રોડ ઉપર આ માળા કરતા કરતા જાય અને કોક જોવે તો. એટલે 50 ગ્રામની માળા એને છે ને 100 કિલોની બોરી કરતા પણ વધારે લાગે. પણ એમ કે ભાઈ તમે એક કામ કરો, આ 50 ગ્રામની રવા દો, 50 કિલોની બોરી ઉપાડી દઈશ. ઉપાડીને જાઉં તો એ બોજો તો ઉપાડું જ છું જન્મો જન્મથી. આ 50 કિલોનો બોજો ઉપાડવામાં ક્યાં મોટી વાત છે ને? માયા કે નથી? ભગવાન એટલા માટે કહે છે કે દેવી હૈષા ગુણમયી મમ માયા દુરક્તયા. અર્જુન, જે મારી માયા મેં જે બનાવી છે એમાં કોઈ સાંકળો નથી, કોઈને બાંધ્યા નથી. ઈ ચાહે ને તો ઈ આવી શકે છે કે 12 વાગે ચલો મંદિરે જઈએ, રવિવાર છે, પણ માયાની સાંકળ એને બાંધી દીધી છે. કઈ સાંકળ? મોબાઈલ, ટીવી,
ઘરવાળી, સગાવાલા, નાના નાના દીકરા અને ઘરમાં એસી હોય, એ સાંકળોમાં માણસ શું થઈ ગયો છે? એમાં બંધાઈ ગયો છે અને એમાંથી નીકળી શકતો નથી. એટલે તમે જુઓ, બધા મંદિરો ખાલી પડ્યા છે. બધા મંદિરો તમે આખા ભારતમાં ફરો પણ કોઈ મંદિરમાં એટલી ગળદી નહીં હોય. માત્ર એસી ભક્તિવેદાંત સ્વામી જે મંદિરે બનાયા છે ને, એ મંદિરો આજે ભરેલા છે બધા આખી દુનિયામાં. કેટલાય સંતો થઈ ગયા આ સૃષ્ટિની અંદર, કેટલાય સંતો થઈ ગયા તમે જુઓ. પણ કયા સંતોને ત્યાં દર્શન કરવા માટે રોજ સવારમાં 4:30 વાગે જાય છે? તમે જુઓ, તમારી આંખે, તમારી બુદ્ધિથી તમે અનુભવ કરો. એવા કેટલા મંદિરો છે કે જેમાં રોજ બધા જતા હોય દર્શન કરવા સવારમાં 4:30 વાગે. પણ એસી ભક્તિવેદાંત સ્વામી જે ગુરુ મહારાજ છે ને, એમના દર્શન કરવા માટે સવારમાં 4:30 વાગે બધા મંદિરો ભરેલા છે આખા વર્લ્ડમાં, આખી દુનિયામાં. કેવી ભક્તિ આપી છે, કેવા સંસ્કાર આપ્યા હશે, એમને કેવું મેનેજમેન્ટ હશે કે આજે બધા મંદિરો ભરેલા છે. બાકી આપણે તો અહીંયા 100 મંદિરો છે. આખા પાલનપુરમાં કેટલા છે? 100 મંદિરો છે. પણ હવારમાં મંજીરા કૂટવા એટલે કે વગાડવા વાળું જે છે ને, એ નથી. એટલે ઇલેક્ટ્રિક સ્વિચ ખાલી દબાવવી પડે. અને હવે ભવિષ્યમાં તો પૂજારી એ નહીં મળે, એટલે ઇલેક્ટ્રિક રોબોટ આવશે આરતી કરવા વાળો. એક જણો આવશે એટલે એ 10 મિનિટનું શું કહેવાય રિમાઇન્ડર એટલું મૂકીને જતો રહે કે 10 મિનિટમાં થઈ જાય આરતી. અને પેલો રોબોટ આમ કહીને આરતી એક બાજુ મૂકી દેશે. થઈ ગયું. બસ આવી ભક્તિ માણસની થઈ ગઈ છે. ભગવાન આવી રીતે નથી પ્રગટ થતા. ભગવાન કે છે પ્રેમ તે પ્રગટ હોઈ મેં જાના. ભગવાન કઈ રીતે પ્રગટ થાય છે મીરાભાઈ? પ્રેમથી પ્રગટ થાય છે. ભગવાને તમે જેટલો સ્નેહ કરો, જેટલો પ્રેમ કરો, ભગવાન તમારા પરથી આકર્ષિત થશે, તમારા પર. શ્રીવાસ પંડિત આજે દેખાડી દીધું કે મને આ સંસારમાં, પરિવારમાં, કુટુંબમાં કે કોઈ વસ્તુમાં મને આનંદ નથી, કોઈ વસ્તુમાં સુખ નથી, માત્ર હરિનામ કીર્તનમાં છે. અને બહાર આવીને એ કીર્તનમાં આવીને બેહી ગયા. આપણે તો ભૂખ લાગી હોય તો વારે વારે ઊભા થઈને જતા રહીએ, છે કે નહીં? શરદી થઈ હોય તો વારે વારે જતા રહીએ. બીજા 2-4 જણાને કે જો મને તો શરદી થઈ પણ તોય હું તો બેઠો છું કથામાં. પણ આજે દીકરો મરી ગયો છે, પણ એ શ્રીવાસ પંડિત એ જ સ્થાન ઉપર બેઠા છે. કોઈને ભનક ન પડે, કોઈને ખબર ન પડે. પણ ઓલા તો પ્રભુ છે ને, ભગવાન તો બધું જાણે છે. અને ભગવાન જાણી ગયા અને શ્રીવાસને કહે છે કે શ્રીવાસ, આજે આ કીર્તનમાં, આ આંગણામાં આનંદ નથી આવતો. આજે હું કીર્તન કરું છું પણ મને આનંદ નથી આવતો. નિશ્ચિત કંઈક ઘટના ઘટી છે આ ઘરની અંદર. આ શ્રીવાસ આંગણમાં કંઈક તો ઘટના ઘટી છે, જેથી કરીને મને હરિનામમાં, કીર્તનમાં આનંદ નથી આવતો. કાંઈ નથી થયું પ્રભુ, કાંઈ નથી થયું. તમે તારે કીર્તન ચાલુ રાખો, ચાલુ રાખો. કાંઈ નથી થયું. પણ મહાપ્રભુથી રેવડાવું નહીં. અને મહાપ્રભુ છે ને, એ અંદર જાય છે રૂમમાં જઈને એ દીકરાને જ્યારે જોયેલો કે એની આંખો તો બહાર નીકળી ગઈ છે, એના ચહેરા પર છે ને, એના આખા શરીર પર જ્યારે હાથ ફેર્યો મહાપ્રભુએ, એ છોકરોને એને શ્વાસ આવ્યા, જીવતો થયો. અને બધા લોકો આનંદિત થઈ ગયા, ખુશ થઈ ગયા. ત્યારે મહાપ્રભુ કહે છે કે હે પુત્ર, તમે આ ઘર છોડીને શું કામ જાઓ છો? ત્યારે છોકરો કહે છે કે મારે આ શ્રીવાસ આંગણમાં, આમના ઘરે આટલું જ આયુષ્ય લખ્યું હતું કે મારે 15 વર્ષ સુધી જ એમના ઘરમાં રહેવાનું હતું. હવે મારે બીજે ક્યાંક જવાનું છે. હું એટલી જીવાઈ લઈને જ આવ્યો હતો કે મારે આટલા વર્ષ સુધી જ આ ઘરમાં રહેવાનું હતું. અને એટલા વર્ષ મારા પૂરા થઈ ગયા. હવે હું બીજી જગ્યાએ જઈ રહ્યો છું. આટલું બંધ કરું સ્વિચ. આવો ઉપદેશ જ્યારે આપ્યો ત્યારે બધા લોકોને ખબર પડી કે આ જગતમાં છે ને, જે પણ આવ્યો છે એને જવાનું છે. કોક વહેલું જશે,
કોક મોડું જશે. જવાનું તો છે જ, પણ જવામાં ઘણો ફરક છે. લોકો જાય છે આ જગતમાં, મરી મરીને નરકમાંય જાય છે, અને મરી મરીને સ્વર્ગમાં પણ જાય છે, અને મરીને વૈકુંઠમાં પણ પહોંચી જાય છે. એના જીવન પર આધાર છે કે એને એ વ્યક્તિ કેવું જીવન જીવે છે. માણસના જીવન ઉપર આધાર છે કે તમારું મન ક્યાં ભટકે છે. તમારું મન આ સંસારની ઇન્દ્રિયોમાં, આસક્તિમાં ફસાયેલું છે અને તમો ગુણમાં અને પાપ કર્મમાં લાગેલું હશે તો એ માણસ નિશ્ચિત નરકનો અધિકારી બને છે અને પોતે જાતે જ એ દુઃખ ભોગવે છે. તમોગુણ એટલે મોડા ઉઠવે. સૌથી પહેલું મોડા ઉઠવું, સ્નાન ન કરવું, મેલા વસ્ત્ર પહેરવા, નશા કરવા, માંસાહાર કરવો, આ બધા તમોગુણના કાર્ય છે અને એનાથી એ નરકના દરવાજા ખોલી રહ્યો છે, નરકના દ્વાર ખોલી રહ્યો છે. રજોગુણના દરવાજા કયા છે? તો કે છે કે રજોગુણી વ્યક્તિ માત્ર ધનમાં, પરિવારમાં, કુટુંબમાં, પત્નીમાં જ આસક્ત રહેતો હોય, સમાજમાં નામ જોતું હોય કે મારું નામ થઈ જાય, એ રજોગુણી વ્યક્તિ છે. સત્વગુણી વ્યક્તિ કેવો છે કે સત્વગુણી વ્યક્તિ દાન ધર્મ કરે. તમે જુઓ સત્વગુણી વ્યક્તિ કેવું હોય, મંદિરો બનાવે, પરબો બંધાવે, હોસ્પિટલો બનાવે, કોલેજો બનાવે, ગામમાં તળાવ ખંડાવે, ગાયોની સેવા કરે, ચકલ્લો, આ બધી એ સત્વગુણની અંદર આ બધું આવ્યું છે. પણ 3 ગુણ છે, તમોગુણ, રજોગુણ, સત્વગુણ, અને એનાથી પણ ઉપરનો એક ગુણ છે જેને કહેવામાં આવે છે શુદ્ધ સત્વગુણ. ટોપ લેવલનો કયો છે? શુદ્ધ સત્વગુણ, અને ઈ છે ભક્તિનો ગુણ. કદાચ કોઈ વ્યક્તિની અંદર ક્રોધ છે, કામના છે, ઈર્ષા છે, બધી પ્રકારની વસ્તુ છે, પણ જો એ ભગવાનનું ભજન કરે છે, ભગવાનની ભક્તિ કરે છે ને, તો આ 3 ગુણોને પાર કરી અને શુદ્ધ સત્વમાં આવી જશે. અને જ્યારે કોઈ ભક્તની અંદર શુદ્ધ સત્વગુણ જ્યારે આવી જાય એટલે પ્રભુના માર્ગે લાગી જાય છે, ભગવાનના ધામમાં. આવી રીતે શ્રીવાસ આંગણમાં 1 વર્ષ સુધી કીર્તન થયું. અને શ્રીવાસ પંડિત જે નારદ ઋષિમુનિનો અવતાર કહેવામાં આવે છે, એમાં બીજી એક ડોશી આવી, બ્રાહ્મણ કુળમાં હતી, અને એ કહે છે કે મારે પણ મહાપ્રભુના કીર્તન સાંભળવા છે. પણ કે ના, મહાપ્રભુએ ના પાડી છે કે જે કીર્તનનો શુદ્ધ પ્રેમી ભક્ત હોય એ જ આની અંદર આ આંગણામાં આવી શકે છે, બીજા કોઈનો અધિકાર નથી. જેવી રીતે શિવજીએ કીધું હતું ને પાર્વતીને, સતીને, કે આ ભાગવત સાંભળવાનો અધિકારી એ જ છે કે જે શુદ્ધ છે, પવિત્ર છે. દરેક જીવ અધિકારી નથી ભાગવત સાંભળવાનો. એવી રીતે મહાપ્રભુએ કીધું, પણ ઓલી એક ડોશી હતી ને, જબરજસ્તી આવી બેહી ગઈ કે ના ના મારે સાંભળવું છે. એટલે ઓલો શું કહેવાય, લગેજ રૂમ કહેવાય, શું કહેવાય, ગેસ્ટ રૂમ, એવા કંઈક સ્ટોર રૂમ, એવો કંઈક રૂમ એક્સ્ટ્રા હતો ને, ત્યાં છુપાઈને એ કીર્તન સાંભળતી હતી. મહાપ્રભુ કીર્તન કરે, પણ મહાપ્રભુને જે રસ, જે ચિંતન, જે સ્મરણ જે થવાનું હોય એ થતું નથી. ત્યારે મહાપ્રભુ કહે છે કે આજે પણ મને આ કીર્તનમાં આનંદ નથી આવતો, ભગવાનના નામમાં સુખ નથી આવતું. નિશ્ચિત આ આંગણામાં કોઈક એવી વસ્તુ આવી ગઈ છે અપવિત્ર કે જે આ પવિત્ર વસ્તુ લેવા દેતી નથી. ત્યારે મહાપ્રભુએ કીધું ગોતો કોણ છે, અને એક સ્ત્રી હતી. એને કીધું કે આ કીર્તન સાંભળવાનો તારો હજી અધિકાર નથી, હજી સુધી તારી અંદર સંસારની વસ્તુઓ ભરેલી છે, એટલે તું હજી આ સાંભળવાની અધિકારી નથી. મહાપ્રભુ એને બહાર કાઢી દીધી. એટલા માટે ભગવાન એ ગીતામાં પણ કહે છે, શાસ્ત્રોમાં પણ લખેલું છે કે જો જેને ભગવાનમાં વિશ્વાસ ન હોય, જેને ભગવાનમાં શ્રદ્ધા ન હોય, એને તમે ઉપદેશ આપશો ને તો પણ એ અપરાધ કરશે. જે નાસ્તિક વ્યક્તિ હોય, જે ભગવાનને નથી માનતો, એને તમે વારે વારે કહો તો એ પણ ભગવાનના નામનો અપરાધ કરશે. એના કરતા એને જેમ જીવન જીવતો એમ જીવવા દો, બીજું શું. એને મગજમાં આ જન્મમાં ફિટ નહીં થાય, હજી આવતા જન્મમાં
થાય કે ન થાય એની પણ કોઈ ગેરંટી નથી. કયા જન્મમાં એ ભગવાનની સેવામાં લાગશે એની કોઈ ગેરંટી નથી. આવી રીતે શ્રીવાસ પંડિતની મેં તમને અડધો કલાક સુધી એમની જે સુંદર જીવન ચરિત્ર છે એ મેં તમને કીધું. અને હવે અષાઢી દ્વિતીયાને દિવસે ભગવાન જગન્નાથ, બલદેવ અને સુભદ્રા આ ત્રણેય જણ રથ ઉપર વિરાજમાન થઈ અને સંસારના જીવોને દર્શન દેવા માટે આવે છે. હકીકતમાં જીવનો સ્વભાવ છે કે ભગવાનના દર્શન કરવા મંદિરે જવું, પણ અષાઢી દ્વિતીયાને દિવસે ભગવાન શું કરે છે? રોડ ઉપર આવે, રોડ ઉપર ઉતરી જાય અને સંસારના જીવોને દર્શન આપે છે. ભગવાને વિચાર કર્યો કે મેં ગીતાનો ઉપદેશ આપ્યો તો બધાએ લાલ કપડું વાળીને મૂકી દીધી કબાટમાં, મંદિરમાં ઉપર. કોઈએ વાંચ્યું નહીં. એટલે ભગવાન જોવે છે કે આ લોકોને કેવી રીતે આ ઉદ્ધાર કરવો. એટલે ભગવાને વિચાર કર્યો કે ચાલો મંદિરો બનાવીને હું વિગ્રહના રૂપમાં થઈ જાઉં તો મંદિરમાં આવશે ભગવાન, કે મારી મૂર્તિના દર્શન કરશે અને ચરણામૃત લેશે, પ્રસાદ લેશે તો પવિત્ર બની જશે. પણ આવું કર્યું તોય ભગવાન વિચાર કરે કે ચલો શનિવાર છે ને રવિવાર રજા હોય તો બધા મંદિરે આવશે. આ તો બરમોડા પહેરીને હોઈ ગયા. બરોબર. બહેનો હોય તો નાઇટી પહેરીને ઘરમાં ફર્યા કરે, પણ એમ ના થાય કે ચલો આપણે મંદિરે જઈએ. શનિવાર રવિવાર હોય તો સ્ત્રી હોય કે પુરુષ હોય બધા ઘરમાં જ ચોટેલા રે, ફેબિકોલની જેમ. જરાય ઘરમાં જે ફેબિકોલ એટલે સોફાને ચોટાડી દીધો હોય એમાંથી ઊભા જ ન થાય. બોલો. અને એમાં જો નેટ ચાલુ કરીને આપી દીધું પતી ગયું. ઇન્ટરનેટ જો ચાલુ કરીને આપી દીધું ને યુટ્યુબ ને ફેસબુક તો જેને ખાવાનું ન આપો તો ચાલે. સવારથી લઈને સાંજ પડી જાય પણ બોલો પાણી ન માગે, ખાવાનું ન માગે. કેટલો રસ છે એ જુઓ વસ્તુમાં. એટલે ભગવાને વિચાર કર્યો કે ચલો વિગ્રહના રૂપમાં હું મંદિરમાં બેઠો છું તો શનિવાર રવિવાર લોકોને રજા હોય તો મંદિરે આવશે. પણ આ તો બધા સોફા પર સુતા સુતા ચા મંગાવે, ફાફડા મંગાવે અને આખો દાડો ઘરમાં કાઢી નાખે. ફરીથી 4-5 દિવસ કામ ધંધો કરે અને શનિ રવિ આવે એટલે બધા ઘરમાં પડ્યા રહે. એટલે ભગવાને વિચાર કર્યો કે હવે મારે જ છે ને આ લોકોને દર્શન દેવા માટે આવવું પડશે. એટલે ભગવાનનો આ કૃપા અવતાર થયો. જો ભગવાન રામનો અવતાર થયો તો ભગવાન કોઈને બોલાવતા નથી રામ, પણ ધનુષ લઈને ઊભા છે. ભગવાન કૃષ્ણ આયા તો ભગવાન પણ કૃષ્ણ કોઈને બોલતા નથી, ખાલી ઉપદેશ આપ્યો પણ શું કરે છે? વાંસળી વગાડે છે. ચૈતન્ય મહાપ્રભુ આયા તો ચૈતન્ય મહાપ્રભુ કહે છે કે ભગવાનનું નામ લો. પણ જગન્નાથજી આયા તો જગન્નાથજી શું કહે છે? તમારે જોવું જોઈ લો. જગન્નાથજી કહે છે કે આવો હું તમને સ્વીકારીશ. શું કહે છે? પાપી તાપી કોઈ પણ પ્રકારનો જીવાત્મા કેમ ન હોય પણ હરિ નામે ઉદ્ધારી લો. જો હરિનું નામ લેશે ને તો હું એનો ઉદ્ધાર કરી દઈશ, હું એનું કલ્યાણ કરી દઈશ. એટલે ભગવાન જગન્નાથ બોલાવે છે કે આવો હું તમને આલિંગન કરવા માંગુ છું મારા ભક્તોનું. એટલે બોલાવે છે. એટલે જગન્નાથ ભગવાન એમનો રથ બનાવે છે અને બહુ મોટો રથ બનાવીને બહુ સુંદર શણગાર કરીને એ ભગવાનને રથ ઉપર વિરાજમાન કરે અને એ ભગવાન રોડ ઉપર વિચરણ કરે છે. રોડ ઉપર વિચરણ કરે. ભગવાનનો રથ જ્યારે જાય એટલે લોકો બારીમાંથી જોવે કોણ છે. ઘરમાંથી લોકો છે ને આ તમે જુઓ પ્રભુપાદજીની કૃપાથી આખા વર્લ્ડમાં જાપાન હોય, રશિયા હોય, સેન ફ્રાન્સિસ્કો હોય, અમેરિકા હોય, કોઈ પણ કન્ટ્રીની અંદર મોટી મોટી રથયાત્રાઓ નીકળે છે ઇસ્કોનમાં. એટલે બધા લોકો પોતપોતાના ફ્લેટમાં છે ને આમ બારી ખોલે થોડી કે શું છે આ બધો અવાજ શેનો આવે છે. એટલે હરિકૃષ્ણ કીર્તન થાય ભગવાનનું, બધા જોવે અને પછી ઓલા ભગવાનના દર્શન કરે. પહેલી વાર ભગવાનના દર્શન કરે અને દર્શન કરવા માત્રથી એ જીવાત્માના પાપ બળીને ભસ્મ થઈ જાય છે. એટલે આ ભગવાનનો જે અવતાર કહેવામાં આવે ને એ ભક્ત વત્સલ અવતાર છે. કયો છે?
ભક્ત વત્સલ. જગન્નાથ ભગવાનનો જે અવતાર જે છે એને ભક્ત વત્સલ અવતાર કહેવામાં આવે. જેવી રીતે ગાય પોતાના વાછરડાને કેટલો પ્રેમ કરે એવી રીતે ભગવાન પણ પોતાના ભક્તોને પ્રેમ કરે છે. એટલે એ ભગવાનનો કૃપા અવતાર કહેવામાં આવે છે કે ભગવાન પોતાનો મહેલ મંદિર છોડીને રોડ ઉપર આવી જાય છે અને રોડ ઉપર આવીને આપણને દર્શન ઘરે દેવા માટે આવે છે. એવા જગન્નાથ ભગવાનનો અષાઢી બીજને દિવસે રથમાં બેસી અને સંસારના જીવોને કલ્યાણ કરે છે. બહુ બધા લોકો એ રથયાત્રામાં લોકો જોડાઈ જતા હોય છે અને ભગવાનના રથયાત્રામાં લોકો ઝાડુ મારતા હોય છે. રાજા પ્રતાપરુદ્ર થયા 550 વર્ષ પહેલા, ઓડિશાના રાજા પ્રતાપરુદ્ર. અને એ રાજા આજે પણ એમનો વંશવેલો છે. આજે પણ એમના વંશવેલામાં આજે પણ જે રાજાઓ છે એ લોકો આજે છે ને સોનાના ઝાડુથી ઝાડુ મારે છે. આખો રોડ સાફ કરી દે અને ભગવાનને એ દેખાડે છે કે ભગવાન તમે આ માર્ગે જવાનો છો તો આ માર્ગમાં થોડોક પણ કચરો નહીં રહેવા દઈએ. બધા લોકો ઝાડુ મારે છે. જ્યારે કોઈ ભગવાનના માર્ગમાં જો કોઈ ઝાડુ મારે છે ભક્ત, તો ભગવાન કહે છે કે એના હૃદયમાં પણ જેટલો કચરો છે ને એ બધો હું સાફ કરી દઉં છું. આપણા હૃદયમાં કેટલાય જન્મોનો કચરો ભર્યો છે. કેટલો કચરો ભર્યો છે. એક જન્મનો હોય તો વાત અલગ છે, આપણે કેટલાય જન્મોનો છે. તમે ઘર બંધ કરીને મહિના માટે જાઓ અને મહિના પછી આવો કેટલો બધો ડોલ ભરીને નહીં થતો ભેગો કચરો, ઝાડા અને કેટલું બધું કચરો ભેગો થઈ જાય એક મહિના માટે. જો એક મહિનાનો તમે ઘર બંધ કરીને જાઓ તો કેટલો બધો કચરો ભેગો થઈ જાય ડોલ ભરીને. આપણે કેટલા જન્મોનો ભેગો થયો છે હિસાબ કરો. ખાલી મહિનામાં જો આટલો ભેગો થાય તો આપણે અંદર કાળજામાં હૃદયમાં કેટલો ભેગો કર્યો છે. પાપ કરવું, જૂઠું બોલવું, ચોરી કરવી, અનીતિ કરવી, કેટલાય માણસો કરે છે. કેટલા કરે છે બોલો. અને ખબર છે કે હું અનીતિ કરું છું, પાપ કરું છું, આ મારાથી થાય છે, પણ ભગવાન આગળ ક્યારે સ્વીકાર એ જીવ નથી કરતો કે મારાથી આટલા બધા પાપ થાય છે. ભગવાન એટલે એ શું છે? પાપ શું છે? કચરો છે. પણ જ્યારે ભગવાન આગળ નમે તો ભગવાન એનો બધો કચરો સાફ કરી દે છે. એટલા માટે ભગવાન આગળ નમવું જોઈએ. જ્યારે એ રથયાત્રામાં એ રોડ ઉપર જ્યારે ઝાડુ મારે છે ને એટલે એના હૃદયનો કચરો ભગવાન એનો બધો સાફ કરે. જેટલી એ જગ્યા સ્વચ્છ છે એટલો જ એનો હૃદય પવિત્ર બનશે. અને ભગવાન કહે છે કે જ્યારે એ મારો રથ ખેંચે છે દોરડાથી, ભગવાનને રથ લઈ ખેંચીને ક્યાં લઈ જાય છે? દ્વારકાથી ભગવાનને ક્યાં લઈ જાય છે? વૃંદાવન લઈ જાય છે. જગન્નાથ ભગવાનનું જે મંદિર જે છે ને એ દ્વારકા છે અને ગુંડીચા મંદિર જે કહેવામાં આવે એ વૃંદાવન ગણવામાં આવે. તો ભગવાનના ભક્તો ભગવાનને રથ ઉપર બેહાડી અને ક્યાં લઈ જાય છે? વૃંદાવનમાં, ગુંડીચા મંદિરમાં. અને રથ ખેંચે છે. ભગવાન કહે છે જો કોઈ મારો રથ ખેંચે તો હું એના ભવબંધનના જે દોરડા છે ને એ બધા છોડી અને ભવબંધન એનું કાપી નાખું છું. આવી રીતે રથયાત્રાનો આ ભાવ હોવો જોઈએ. રથયાત્રા આ બીજું વર્ષ આવી ગયું પણ હજી સુધી રથયાત્રા થાય છે પણ બહુ ઓછા લોકો એમાં જોડાય છે. બાકી હજારો લાખો માણસો એ રથયાત્રામાં જોડાતા હોય છે. કોઈ ગયું છે ભગવાનની રથયાત્રામાં જગન્નાથપુરીમાં? ઓરિસ્સા અષાઢી દ્વિતીયાને દિવસે, અષાઢી બીજના દિવસે. આડા દિવસે તો બધા જાય પણ બીજના દિવસે કોઈ ગયા હોય તો? અમે તો જઈને આવ્યા 2 વખત, બહુ આનંદ આવે. એ જગન્નાથ ભગવાનનો રથ ખેંચવાનો, કારણ કે સ્વયંભૂ ભગવાન છે. જેવી રીતે શ્રીનાથજી ભગવાન નાથ દ્વારામાં છે, જેવી રીતે તિરુપતિ બાલાજીમાં છે, આ સ્વયંભૂ પ્રગટ થયેલા છે. અને એવા પ્રભુનો જ્યારે કોઈ રથ ખેંચે એટલે એવા પ્રભુના માર્ગમાં કોઈ કચરો કાઢે. એટલા માટે અષાઢી બીજના દિવસે એ ભગવાનના રથયાત્રાના દર્શન કરવા જવું જોઈએ. બધું છોડીને ભગવાને સમય આપ્યો, ધન આપ્યો, બધી વસ્તુ આપી હોય તો જવું જોઈએ.
કેટલો ભાગ્યશાળી જીવાત્મા કહેવાય કે અષાઢી બીજને દિવસે પુરીમાં, જગન્નાથપુરીમાં, ઓરિસ્સામાં એ ભગવાન સામે ઉભા. બહુ હાઈટ કેટલી છે, કેટલા મોટા છે જગન્નાથ ભગવાન. લગભગ 20 ફૂટની હાઈટ છે ભગવાનની. જગન્નાથ, બલદેવ, સુભદ્રા. તો જગન્નાથ ભગવાનને આ ગઈ પૂનમને દિવસે છે ને સ્નાન યાત્રા થાય છે. હમણાં ગઈ પૂનમ જે ગઈ ને એ પૂનમને દિવસે ભગવાનને નવડાવવામાં આવે. 108 માટલા હોય છે, બહુ મોટા મોટા. અને 108 માટલાની અંદર સુગંધિત ગુલાબ જળ, સુગંધિત અત્તરો એની અંદર નાખવામાં આવે. અને એ ગુલાબ જળ યુક્ત જે જળ જે છે ને એનાથી 108 માટલાથી ભગવાનને નવડાવવામાં આવે છે. જગન્નાથ, બલદેવ, સુભદ્રાને. એટલે ભગવાનને એટલું બધું ઠંડુ પાણીથી નવડાવે એટલે ભગવાનને શું થઈ જાય? શરદી થઈ જાય. ભગવાનને શરદી થઈ જાય એટલે ભગવાન કે છે કે હવે હું 15 દિવસ મારા દર્શન નહીં થાય, એને કહેવાય અનાવસર. અનાવસરનો અર્થ છે કે ભગવાનના હવે દર્શન 15 દિવસ નહીં થાય. ભગવાને વિચાર કરે કે આ લોકો વેકેશન પડે એટલે 15 દાડા, મહિનો પત્ની સાથે શું કરે? ઘરે રહીને કે ક્યાંક ફરવા જાય, કે ચલો ફેમિલી લઈને ક્યાંક ફરવા જઈએ, જેને ઇંગ્લિશમાં કહેવાય એન્જોય. એટલે ભગવાન કે જો આ સંસારના માણસો, મારા બનાવેલા માણસો જો એન્જોય કરે પરિવારમાં રહીને, તો હું પણ ન કરું. એટલે ભગવાને વિચાર કર્યો કે હું પણ 15 દિવસ રેસ્ટ, આરામ કરું. સરકારી ખાતું છે ને 365 દિવસ ક્યાં દર્શન આપું? એટલે 15 દિવસ ભગવાન કે હું લક્ષ્મીજીને સમય આપું કે ન આપું? વર્ષમાં જો થોડાક 10-15 દાડા જો પત્નીને સમય ન આપે તો રોજ બોલ બોલ કરે, કદી જાતાય નહીં લઈને. એટલે ભગવાને જગન્નાથે આવી લીલા કરી અને ભગવાન 15 દિવસ સુધી લક્ષ્મીજીની સાથે રહે છે. અને 15 દિવસ જ્યારે પૂરા થાય એટલે અષાઢી દ્વિતીયાના દિવસે ભગવાનને રથમાં બેસાડે અને એમને ગુંડીચા મંદિરે લઈ જવામાં આવે છે. આવી રીતે ભગવાનના બહુ સુંદર સુંદર અવતારો છે, ભગવાનના બહુ સુંદર સુંદર એમની લીલાઓ છે. અને આ લીલાઓનું આપણે ચિંતન કરવું જોઈએ અને આવી રીતે ભગવાનની સેવા કરવી જોઈએ. આપણા દરેકનો અધિકાર છે, આપણા દરેકનું કર્તવ્ય બને છે કે સૌથી પહેલા આપણે પાક્કા ભક્ત બનવાનું છે, સ્ટ્રોંગ ભક્ત બનવાનું છે. અને આપણે જ્યારે પાક્કા ભક્ત બનશું તો આપણને જોઈને બીજા લોકો પણ ભક્ત બને કે ના, મારે પણ આવું ભક્ત બનવું છે. સેવામાં, ભગવાનની સેવામાં એની ટાઈમ 24 કલાક હાજર રહેવું જોઈએ. કે હું કોઈ સંસારના વ્યક્તિની સેવા નથી કરતો, પણ મને જે સૌભાગ્ય મળ્યું છે હું ભગવાનની સેવા કરી રહ્યો છું. આવા ભાવથી રોજ સમય મળે તો રોજ ભગવાનની સેવા કરવા મંદિરે આવવું જોઈએ. અને રોજ ન મળતો હોય તો અઠવાડિયામાં 3 વાર આવવું જોઈએ, એક દિવસ છોડીને. કાંઈ નહીં તો ભગવાનના દર્શન તો કરવા જોઈએ કે ચલો ભગવાનના આવીને દર્શન કરશું. ભગવાનની બહુ મોટી મોટી આંખો છે અને જ્યારે તમે ભગવાનના દર્શન કરો તો ભગવાન તમારી દરિદ્રતા લઈ લે છે, ભગવાન તમારા દુઃખોને લઈ લે છે, ભગવાન તમારા હૃદયની અંદર જે ઈચ્છાઓ છે, જે સંસારની, એ ઈચ્છાઓને પૂરી કરે છે. કેવી રીતે? જ્યારે તમે ભગવાનના દર્શન કરો ત્યારે. એ દવા ગળો તો અનુભવ થાય, દવા ગળ્યા વગર કઈ થવાનું નથી. ઘણા લોકો ડોક્ટર પાસે જાય, ડોક્ટરને કે ભાઈ મારે તાવ આવ્યો છે કે શરદી થઈ છે કે આ છે, લો આ દવા લઈ જાઓ ઘરે. હવે આ દવા એ ઘરે લઈ ગયો અને પછી અઠવાડિયા પછી આવ્યો કે ભાઈ અઠવાડિયાનો કોર્સ કરવાનો છે. એટલે અઠવાડિયા પછી આવ્યો અને પછી કીધું કે તમે દવા તો આપી પણ ઠીક ન થયું. પણ શું કર્યું દવાનું? તમે કીધું કે લો આ દવા લઈ જાઓ, તો હું તો લઈ ગયો, પછી ક્યાં મૂકી? કબાટમાં મૂકી દીધી. અલ્યા ભાઈ, દવાને ગળવાની હતી. શું કરવાનું હતું? દવાને ગળવાની હતી. અને દવા ગળો તો અસર કરે. એવી રીતે જ્યારે તમે ભગવાનના દર્શન કરો, પ્રભુનું નામ લો, પ્રસાદ ખાઓ, ભગવાનની કથા સાંભળો, તો નિશ્ચિત એ અસર કરશે, તમારા જીવનમાં અનુભવ કરશે. એટલા માટે ભગવાનની ભક્તિમાં આગળ વધો. કોઈ પણ બાધા થતી હોય, બાધા આવતી હોય તો એનો પ્રશ્ન પૂછવો જોઈએ.
એવું એમને એમ જીવન ન જીવવું જોઈએ, અને જે આપણને જાણીએ છીએ એને ઉપર અમલ કરવું જોઈએ. અમલ એટલે જીવનમાં ઉતારવું જોઈએ કે ના, મારે આ વસ્તુ કરવી છે. આપણું લક્ષ્ય છે, આપણું કર્તવ્ય બને કે ભગવાનને શ્વાસે શ્વાસે આપણે ભગવાનનું નામ લેવાનું. 24 કલાકમાં 22,000 શ્વાસ આપણે લઈએ છીએ. આખા 24 કલાકમાં કેટલા શ્વાસ? 22,000 શ્વાસ આપણે લઈએ છીએ એક માણસ. કોકને શ્વાસ ચડતો હોય તો 24,000 થઈ જાય, એને તો 24,000 થઈ જાય, 2,000 વધી જાય શ્વાસ. એટલે કે છે કે કોકને શ્વાસ વાળો હોય કે વગર શ્વાસ વાળો ગમે તેનો હોય, પણ જો એ આ ભગવાનના મહામંત્રની 16 માળા જે ડેલી કરે છે ને, 16 રાઉન્ડ, 16 માળાનો જે જાપ કરે ને 2 કલાક સુધી, એક માળા કરવામાં 7.5 મિનિટ થાય. એવી રીતે 16 માળા જો કરે તો 2 કલાક થાય, અને 2 કલાકમાં 16 માળા કરે, 16 માળામાં 27,000 નામ આવે છે. હરે કૃષ્ણ હરે કૃષ્ણ 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 હરે હરે, હરે રામ હરે રામ, રામ રામ હરે હરે. એક મહામંત્રની અંદર 16 નામ આવે છે. જ્યારે તમે આવા 1700 કે 1800 મહામંત્ર જ્યારે બોલો એટલે 27,000 નામ તમારા જાપ થઈ ગયા. અને 27,000 નામ જાપ ત્યારે તમે કરો છો એટલે ભગવાનને તમે કહો છો કે ભગવાન, તમે મને 22,000 શ્વાસ આપ્યા છે, પણ મેં કેટલા લીધા નામ? શ્વાસે શ્વાસે તમારું નામ લઈ લીધું છે. અને ઉપરના જે 5,000 છે ને, એ મેં નાનપણમાં તો કર્યું નહોતું, રોજનો બધો ખાડો પૂરો પડે કે નહીં? આગળનું તો આપણે કાંઈ કર્યું નથી, એટલે પેન્ડિંગમાં એ 5,000 તમે એમાં જોડી લેજો. હું તો હવે ઘડપણમાં લાગ્યો છું, અથવા તો 20 વર્ષે લાગ્યો, 30 વર્ષે લાગ્યો, પણ પહેલાં તો મેં ભજન કર્યું. તો હવે મારે રોજના છે ને 16 માળાનો જાપ કરવો જોઈએ. આવો આપણે ભગવાનને સંકલ્પ કરવો જોઈએ કે હું ડેલીની 16 માળાનો જાપ કરીશ. બીજે જે સમય મેં જે આપ્યો છે એ સમયને હું છે ને હવે ભગવાનમાં આપીશ. મારે હવે જાગૃત થવું છે કે ના, પ્રભુના ભક્તિ વિના, ભગવાનના નામ વિના મારો ઉદ્ધાર નથી. અરે તમે જ્યારે ભગવાનનું નામ લેશો ને તો ઓટોમેટિક તમને સંસારનું સુખ પણ મળી જશે. તમે સંસારના સુખ માટે રાત દિવસ કામ ધંધો કરતા કરતા છે ને તમારું જીવન વેડફી રહ્યા છો. તમારી એવી ઈચ્છા હોય કે ના, હું વધારે મહેનત કરીશ તો વધારે પૈસો કમાઈશ, પણ તમે આખી રાત જ્યારે તમે ઊંઘો એટલે શરીર તમારું મજબૂત બને, સ્વસ્થ બને, અને સવારમાં ઉઠીને જ જો તમે 1 કલાક ભગવાનનું નામ લઈ લો તો સવારમાં તમારી 8 માળા તમારી પૂરી થઈ જાય. અને બપોરે કે સાંજે જ્યારે સમય મળે ત્યારે તમે 8 માળા તમે કરી શકો છો. એટલા માટે દરેક લોકોએ શું કરવું જોઈએ? સવારમાં વહેલા ઉઠીને માળા કરવી, સવારમાં વહેલા ઉઠીને ભગવાનની સેવા કરવી જોઈએ. આપણે તો હજી કાંઈ નથી કરતા. લોકો રોજ ભગવાનના પોતાના ઘરે ભગવાનનો શણગાર કરે, ભગવાનને નવડાવે, ભગવાનને ભોગ લગાવે, અને તોય માળાએ કરે, બધું કરે છે. પણ આ વસ્તુ આપણા વિસ્તારમાં નથી. આ માત્ર ને માત્ર બંગાળમાં છે અને ઓડિશામાં સૌથી વધારે ભજન થાય છે ભગવાનનું. વૃંદાવનમાં તમે જુઓ, તમારા જેવા લોકો, જે લોકો કામ ધંધો કરતા હતા, પણ આજે એ લોકોએ જ્યારે ભક્તિને જાણી લીધી, આવા મંદિરોમાં આવ્યા અને એમને ખબર પડી એટલે બધું વાઇન્ડ અપ કરી દીધું, બધું છોડી દીધું. અને પતિ અને પત્ની બંને જણા વ્રજ વૃંદાવન ધામમાં બસ આવડી નાનકડી રૂમ મળી જાય ચોરસ, એટલે એમાં રહે અને એમાં ઠાકુરજીની સેવા કરે. ગોવર્ધન શિલા હોય, ગોવર્ધન પર્વત એમનો પથ્થર હોય, એ ગોવર્ધન મહારાજની સેવા કરે. રોજ ગોવર્ધનની પરિક્રમા કરે, રોજ વૃંદાવનની પરિક્રમા કરે, રોજ બરસાનાની પરિક્રમા કરે જ્યાં રાધારાણીનો જન્મ થયો છે. રોજ સાધુ સંતોના દર્શન થાય. રોજ કે ક્યાં જાઉં છો? એ કે બાકે બિહારી જાઉં છું. ક્યાં જાઉં છો? રાધા શ્યામ સુંદર જાઉં છું. અહીંયા કોકને પૂછો કે ક્યાં જાઉં છો? એ કામ ધંધે જાઉં છું. કે હાથમાં શું છે? એ કે ટિફિન છે, બેગ છે. અને ત્યાં વૃંદાવનમાં તમે જાઓ અને કોકને પૂછો કે તમારા હાથમાં શું છે, તો તરત કહેશે માળા જોડી છે, હું માળાનું ભગવાનનું નામ લઉં છું. અહીંયા તો તમે કોક કે ભાઈ ક્યાં જાવ છે? કે દવાખાને જાઉં ટિફિન લઈને, મારા હાળે બીમાર થઈ જાય.
સંસારનો માણસ કેટલો દુખી છે તમે જુઓ, અને ભગવાનનો ભક્ત કેટલો સુખી છે. આ કઈ હું કઈ ઉલ્લુ બનાવવાના ધંધા કોઈ છે નહીં, પણ તમને અનુભવ કરાવું છું કે તમે જુઓ કે કોઈ પણ સંસારી વ્યક્તિ લાખો રૂપિયા કમાતો હોય ને તોય દુખી જ છે, તોય રોતો જ હોય. ગમે ત્યારે તમે જુઓ કોઈ પણ સંસારી માણસ, મારું મંદી એટલી આવી ગયા, 1.5 વર્ષથી હેરાન થઈ ગયા. તિજોરીમાં તો જો તારે એ કેમ કહેતો નહીં કે તિજોરીમાં આટલા ભર્યા છે, તો હેરાન થઈ ગયા, દુખી થઈ ગયા. સારું સારું ખાધું, બોલો લોકડાઉનમાં સારું સારું ખાધું, આરામ કર્યો, સુખીથી રહ્યા. ભગવાને એમ વિચાર કર્યો કે રાત દાડો આ લોકો દોડ કરે, આરામ તો કરાવું થોડો, એટલે 1 વર્ષ આરામ કરાયો તો સારું કહેવાય કે નહીં? આમ કે રજા નથી મળતી તો ભગવાન કે લો આ રજા આપું, 1 વર્ષ સુધી રહો શાંતિથી. બસ ભેગું કર્યું છે, વાપરવાનું ખૂટે એમ નથી, 10 પેઢીઓ સુધી ખૂટે એમ નથી. એટલી બધી જમીનો છે, પ્રોપર્ટી છે, બેંક બેલેન્સ છે, જગ્યાઓ છે. નવી સોસાયટી બને તો નવી બુક કરાવી જ દે. એ કે ઇન્વેસ્ટમેન્ટ લોકો દર વર્ષે આટલું ફંડ આવે છે તો ઇન્વેસ્ટ કરી જાઉં છું, નવી જગ્યાઓ રાખે. પણ એમ વિચાર નથી કરતો કે મારે વૈકુંઠમાં નવી જગ્યા કરું. કોઈ માણસ એવો વિચાર કરે કે ભગવાનના ઘરે કંઈક નવી જગ્યા વસાવું? અહીંયા તો ઘણું વસાયું, અને એવા માણસો માટે વસાયું કે જે કોઈ કામના નથી, વધારાના છે, એવા લોકો માટે તમે વસાવો છો કે એ છોકરાઓ તમારી પાછળથી કાંઈ કરે એમ નથી, પણ તમે જે કમાયા છો ને એને તમે ભગવાનની સેવામાં લગાડશો ને તો ભગવાન તમારી માટે વૈકુંઠમાં ઘર બનાવશે. પ્રભુ તમારા માટે ઘર બનાવી રહ્યા છે. જેટલી તમે પૂંજી અહીંયા ભેગી કરો છો ને ભગવાનની, ભગવાન તે પોતાના હાથે તમારું ઘર બનાવે છે વૈકુંઠમાં, કે મારો ભક્ત અહીંયાથી આવશે પાલનપુરથી, અને એના માટે એ આવશે તો મારે ઘર બનાવવું આપવું તો પડશે ને, મારે સુવિધા કરીને આપવી પડશે એને. કારણ કે એને આખું જીવન મારું ભજન કર્યું છે, તો મારું પણ કર્તવ્ય બને કે મારે એ જ્યારે અહીંયા આવશે તો મારે એની સેવા કરવાની છે. આવો ભક્ત અને ભગવાનનો ભાવ છે. તો આવી રીતે ભગવાનની રોજ સેવા કરવા માટે મંદિરે આવવું જોઈએ. તમારા ઘર આંગણે આટલું સુંદર મંદિર છે, કે છે કે ભગવાનનું ધામ એક વૈકુંઠ છે, અને સ્વામી પ્રભુપાદજીએ દુનિયાના હરેક ક્ષેત્રની અંદર આવા વૈકુંઠ ધામ બનાવી દીધા છે. જે જગ્યાએ આવા સુંદર ભગવાનના મંદિરો છે એ વૈકુંઠ ધામની સમાન છે. અને વૈકુંઠ ધામમાં આવીને તમને ભગવાને જે કળા આપી છે એ કળાને તમે ભગવાનની સેવામાં લગાડો. ભગવાન તમને છે ને બહુ સુખી કરી દેશે. તમને જે પણ ગુણ મળ્યો છે ને એ ગુણને ભગવાનની સેવામાં લગાડો. મને વાણીનો ગુણ મળ્યો છે, આ વાણીથી હું પ્રભુની સેવા કરું છું. તમને કંઈક બીજી વસ્તુ મળી હોય, કોઈને સુંદર પ્રસાદ બનાવતા આવડતું હોય, કોઈને પોતું મારતા આવડતું હોય, કોઈને ફૂલની માળા બનાવતા આવડતું હોય, કોઈને કોઈ પણ પ્રકારની સેવા આવડતી હોય, તો બસ એન કેન પ્રકારેણ ઋષિકેશેન ઋષિકેશ સેવનમ ભક્તિરુત્તમા. ગમે તે રીતે તમારી ઇન્દ્રિયોને, તમારી વાણીને, તમારા શરીરને, તમારા કુટુંબને, પરિવારને તમે ભગવાનની સેવામાં લગાડી શકો છો, અને આવી રીતે તમારા જીવનને તમે ધન્ય બનાવી શકો છો. ઘણી બધી વસ્તુઓ કહેવાવાળી માટે વસ્તુઓ છે, પણ સમજવા માટે તો એક જ સાર વસ્તુ તમને કહું છું કે ગમે જેટલા તમે સત્સંગ સાંભળો, પણ જ્યાં સુધી આપણા ભાગ્યનો ઉદય નહીં થાય ત્યાં સુધી આપણે ભગવાનની સેવામાં નહીં લાગી શકીએ. આપણી ઈચ્છા પણ હશે કે ના, મારી ઈચ્છા તો છે ભક્તિ કરવાની, પણ ભગવાન તમારી પરીક્ષા લેશે. સંસારના બીજા 10 કામ આવીને ઊભા કરશે. સંસારના બધા કાર્યો જ્યારે એ પેન્ડિંગમાં પડ્યા હોય એટલે માણસની ઈચ્છા ભક્તિ કરવાની થતી. હમણાં તો હાલ તો રજા છે, માળામાં તો મેલ દીધી, એક બાજુ ખીલે વળગાડી છે ને મૂકી દીધી છે. કેમ? એ કે હજી તો બધું આ બાજરી વાઢવાની આવી છે, કાજુ ફોલવાના આવ્યા છે ફેક્ટરીમાં, આ ઘણા બધા કામ જે બધા હોય ને એ બધા પડ્યા છે. એટલે કે એ કામ જે બધા પડ્યા છે ને એ કામ કરી નાખું ને પછી હું શું કરીશ? મારે તો છોડીને કોઈ સેવા કરવા વાળું નથી. હવે જ્યારે તેડાઈ છે, મારે તો ઓમ કરવાનું છે. મારે તો જે છોકરો જેટલો મોટો તરીવરનો થઈ ગયો પછી હગાઈ નહીં થઈ, તો પેલા છોકરાને વેટી નાખું હોય ભવ જંજાળમાં, અને પછી કોઈક હું વેટાવું પછી. એટલે માણસ શું કરે છે
સંસારની બધી વસ્તુને ક્લિયર થઈ જાય ને પછી હું કે ભગવાનનું ભજન કરીશ, એ ભૂલી જાઓ. જીવનમાં ક્યારેય નહીં થાય, ક્યારેય એ વસ્તુ નહીં થાય જીવનમાં. તમે એમ કહો ને કે ભાઈ આ કામ પટી જાય, આ ઘરની લોન પટી જાય એટલે પછી તો હું રોજ રવિવારની ક્યાં વાત કરો બાપુ, રોજ આવીશ મંદિર. આ બધા ઘરની લોન બાકી છે, ઘરની લોન બાકી હોય એટલે છોકરાને વળી સ્કૂલમાં પૈસા ભરવાના હોય, કોલેજમાં કે આટલી ફી ભરવાની છે. એટલે એક દુઃખને તમે દૂર કરશો ને એટલે મારા પ્રભુ એવા છે કે તમને 4 દુઃખ આપી દે. બીજા પ્રોબ્લેમ જેને કહેવાય, નહીં કહેતા કે બસ એક પ્રોબ્લેમ છે આટલો સોલ્વ થઈ જાય પછી બસ ભક્તિ જ કરવી છે, ભાઈ શું કરવું છે, પછી ભયરામ ઉતરી જ જા, પછી શું કરવું, બસ એ જ કરવાનું છે. એમ કરતા 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 આ વાળે થોડા થઈ ગયા, આ મોઢામાં દાંતે પડી ગયા, અને સંસારમાં તમે જો આ શરીર, આ કાયા એકદમ લૂઝ થઈ ગઈ, કાંઈ કામની નથી. ધીરે 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 તમે જુઓ આવે બધા, ધીરે ધીરે આવે ને મધરા મધરા આવીને બેસી જાય, મધરા મધરા હોઈ જાય. સારો મસ્ત આનંદ આવી ગયો. એટલે એ મરેલી મરેલી ભક્તિ છે. અંદર ભક્તિને હંમેશા પ્રજ્વલિત રાખવી જોઈએ, હંમેશા રોજનો હિસાબ કરવો જોઈએ. જેમ કરિયાણાની દુકાન વાળો રોજ સાંજ પડેલી હિસાબ નહીં કરતો કે આજે કેટલો વકરો થયો. ક્યારે આપણે, તમે ને મેં ક્યારે એવો વિચાર નથી કર્યો, ક્યારે એવો હિસાબ કર્યો નથી કે આજે મેં કેટલી ભક્તિ કરી, કેટલું સ્મરણ કર્યું, કેટલું ચિંતન કર્યું, કેટલી માળા કરી, કેટલું વાંચન કર્યું, કેટલી કથાઓ સાંભળી. એવું ક્યારે કોઈ હિસાબ નહીં. બસ જેમ થોડું કર્યું કહો તો મેલો એક બાજુ હટજો કોમ ધંધે, બસ. એટલે ભગવાનને જ્યાં સુધી તમે જીવનમાં મહત્વતા નહીં આપો ત્યાં સુધી આ જંજાળ અને આ જન્મ મૃત્યુનો ચક્કર ચાલુ રહેશે. એટલે જાગવું જોઈએ. જાગવું જોઈએ એટલે ભક્તિના કાર્યમાં હંમેશા જાગૃત રહેવું જોઈએ કે બસ મેં મારું જે કર્તવ્ય હતું મેં પૂરું કરી દીધું. મારું કર્તવ્ય હતું કે મારે વિવાહ કરવા, સંતાનની પ્રાપ્તિ કરવી, સંતાનોને સારા સંસ્કાર આપવા, ઘર પરિવાર વસાવો, આ બધી વસ્તુ કરી દીધી, છોકરાઓને પરણાવી લીધા. હવે હું આમાંથી નીકળી જાઉં, પણ હજી અંદર ને અંદર ફસાયેલા રહેશું તો અંદર ને અંદર દલદલમાં ડૂબેલા રહેશું તો ફરીથી બીજો આવો જન્મ લેવો પડશે. એટલા માટે આમાંથી નીકળી જવું જોઈએ. જેવી રીતે કોઈ ટોયલેટમાં જતું હોય તો 2 મિનિટથી ત્રીજી મિનિટ કરતો, કોઈ પણ માણસ ટોયલેટમાં જાય ને એ 2 મિનિટથી ત્રીજી મિનિટ નથી કરતો. એ વિચાર કરે કે બસ આમાંથી કેમ જલ્દીથી હું આ ટોયલેટમાંથી બહાર નીકળું. પણ એવો કોઈ માણસ હોય કે ના અહીંયા જ ખાટલા ઢાળો, અહીંયા ચા નાસ્તો પાણી જમવાનું બધું ડિનર ને બધું અહીંયા જ રાખો ટોયલેટમાં, કોઈ મગજ મારી જ નહીં. ખોન જો સમજણ પડે છે વાતનું કે ના હોય ખાટલા ઢાળો, કોઈ મગજ મારી જ નહીં. પણ જેમ ટોયલેટમાંથી માણસ તરત જ બહાર નીકળી જાય એવી રીતે ભગવાનનો જે ભક્ત હોય વિચાર કરે કે આ જગત પણ કેવું છે, વિષ્ઠા જેવું છે, દુઃખમય છે. આ જગતમાં દુઃખ જ મળશે. બસ આમાંથી મારે નીકળવું છે, બને એટલું જલ્દી હું નીકળી જાઉં. કોઈ 20 વર્ષે નીકળી જાય, કોઈ 30 વર્ષે નીકળી જાય, એવી હંમેશા ભગવાનને પ્રાર્થના કરવી જોઈએ. ભગવાન તમે મને ફ્રી કરી દો. ફ્રીનો અર્થ છે કે આ માયાથી મને મુક્ત કરી દો તો હું તમારું ભજન કરવા તૈયાર છું. તમારી અંદરથી ઈચ્છા હશે તો ભગવાન તમને મુક્ત કરશે. અમારી તો રોજ અમે પ્રાર્થના કરતા, ડેલી ભગવાનને એ જ પ્રાર્થના કરતા કે ભગવાન મારે કાંઈ જોઈતું નથી, ભલે તમે ધન આપશો એ ધનને પણ હું તમારી સેવામાં લગાડીશ, પણ મારે બસ તમારી સેવા કરવી છે. ભક્તિ કરતા છૂટે મારા પ્રાણ પ્રભુ એવું માગું છું, બીજું કોઈ વસ્તુ નથી માગતો. બહારથી તમે ખાલી માગો ને અંદર પછી ઈચ્છાઓનું લિસ્ટ લાંબુ થતું જાય. એટલે ભગવાન કે તો બહારથી ખાલી પ્રાર્થના કરે છે કે બાપુ ભગવાન, પણ અંદર તો બધું કેટલું ભર્યું છે, લાંબુ લિસ્ટ ભર્યું છે. એટલે ભગવાન કે કાંઈ વાંધો નહીં, અંદરનું લિસ્ટ પહેલાં પૂરું કરીશ પછી બહારનું કરીશ. એટલે એ પૂરું કરવા માટે પછી તમારે એટલી તપસ્યા પણ કરવી પડે ને. અંદરનું લિસ્ટ બહુ બધું હોય, ઘરેણા જોવે છે, ગાડીઓ જોવે છે, બંગલા જોવે છે, છોકરીને હારો જમાઈ જોવે છે, આ ઘણી બધી ઈચ્છાઓ ભરી છે.
ફરવા જવું છે, ઓસ્ટ્રેલિયામાં કીધું કે ઓસ્ટ્રેલિયા જવું છે ફરવા, એક બાજુ કે ગોકુળ મથુરા જવું છે, બોલો તો ઓસ્ટ્રેલિયા પહેલા જાય, શું મળવાનું છે? પણ પ્રભુના ધામમાં જવા મળતું હોય ને તો માણસે પહેલો વિચાર કરવો જોઈએ કે ના, હમણાં કીધું હોય કે ભાઈ ઓસ્ટ્રેલિયા જવું છે કે વૃંદાવન જવું છે, તો લગભગ ટકાવારી કઈ હશે? તમે જુઓ, સંસારમાં કોઈ પણને પૂછો, 1% પણ નહીં હોય કે મારે ભગવાનના ધામમાં જવું. બહુ ઓસ્ટ્રેલિયા જવું તો બધું ફ્રીમાં જ છે, ગોકુળ મથુરા જવું તો ફ્રીમાં, અને ઓસ્ટ્રેલિયા જવું હોય તો ફ્રીમાં છે. બોલો ક્યાં જવું છે તમારે? અરે મજા આવશે ઓસ્ટ્રેલિયામાં, તો સારું સારું ખાવા મળશે, ફરવા મળશે, પ્લેનમાં જવા મળશે અને એન્જોય કરશું. એ ઓડી શું છે? એ તો ઓડી કાગળિયા ઉડતા છે, કોથળીઓ ઉડતી છે ગોકુળ મથુરામાં, યમુના નદીમાં બધું ગટરનું પાણી આવે, એ જઈને શું કરવાનું છે? એટલે ભૌતિક દ્રષ્ટિથી એને આ વસ્તુ સારી લાગે છે, અને આ ઉત્તર તરફ જે ભગવાનનું ધામ છે એને એ વસ્તુ લાગે છે. એટલે તમે જાણો કે હું કેટલો ફસાયેલો છું, પણ આટલી ફસાયેલી સ્થિતિમાં પણ હું કેટલો ભાગ્યશાળી છું કે મને આટલું સુંદર મને પ્રભુના દર્શન મળ્યા, આટલું સુંદર ભગવાનનું સાનિધ્ય મળ્યું, એમની છત્ર છાયામાં હું જીવન જીવું છું. અને જો ભગવાનની છત્ર છાયા આપણી ઉપરથી જતી રહેશે ને તો ફરી કયા જન્મમાં આપણે ભગવાનની શરણમાં આવશું એની કોઈ ગેરંટી નથી. એટલે આ જ જીવનમાં, આ જ ઘડીએ ભગવાનના માર્ગે તમે લાગી જાઓ, ભગવાનની સેવામાં લાગી જાઓ અને તમારા જીવનને તમે ધન્ય કરો. હવે બધા એક માળાનો જાપ કરશું, ભગવાનની આરતી થશે અને સુંદર મહાપ્રસાદ કોના તરફથી છે આજનો? આજનો પ્રસાદ પણ છેલ્લા આ ચોથો છે ને રવિવાર કે ત્રીજો છે? ચોથા રવિવારનો. આજે ચોથા રવિવારનો પણ પ્રસાદ નીતિનભાઈ પટેલ જે જૂના લક્ષ્મીપુરાના છે એમના તરફથી છે. અને